તો મા ઉમિયા શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે 27 તારીખ દિવ્ય જીવન દર્શન રુદ્રવેગ, દિવ્ય જીવન દર્શન સામવેદ અને દિવ્ય જીવન દર્શન ચતુર્વેદ અને સામે દિવ્ય જીવન દર્શન અર્થવેદ અને વ્યસન મુક્તિ સમિતિ. તો આ જે વેદ આવે છે આપણે રુદ્રવેદ, સામવેદ, ચતુર્વેદ અને અર્થવેદ, તેમાં આપણે એક પિક્ચર જે આપણે સમાજને કઈ રીતે આગળ લઈ જવું તેના વિશે બતાવવામાં આવે છે. પરિવારની વિનંતી કરીશ, પરિવાર આપ આગળ વધારો અને અહીંયા આપનું સન્માન સ્વીકારવા વિનંતી છે. તો ચકડોળ ને જે લોકમેળો છે એ સામે છે, તમે અહીંથી જોઈ શકો છો. સમૃદ્ધિ યોજના 2 રૂપિયા જો અહીં બધું છે લોકમેળાની આઈટમ આપણે અહીંથી બતાવી દઈએ છીએ. અને આપણે સ્ટેજ ઉપર અત્યારે જે પ્રોગ્રામ ચાલુ છે અહીં સામે ચાની પણ વ્યવસ્થા સુંદર રાખેલી છે. 1999ના મહોત્સવ સાથે જે આગળ વધેલી 51 કરોડની 101 કરોડે પહોંચેલી રજત જયંતિ મહોત્સવ 2012 અને દ્વિતીય સમૃદ્ધિ યોજનાનો શુભારંભ જે 125 કરોડથી આગળ વધી અને 200 કરોડના સમાજ વિકાસ કાર્યો સુધી પહોંચેલી અને આજે શ્રી સવા શતાબ્દી મહોત્સવ વર્ષના અવસરે રૂપિયા 400 કરોડની ત્રીજી સમૃદ્ધિ યોજના મા ઉમિયાની કૃપાથી ચોક્કસપણે જે રીતે પાટીદાર દાતાઓ વરસી રહ્યા છે એ રીતે જોતા 400 કરોડના લક્ષ્યાંકને પણ પાર કરી જશે. કાંતિભાઈ માકડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. અહીંયા એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. કાંતિભાઈ માકડિયા, ધીરુભાઈ માકડિયા, જયંતિભાઈ ડેડકિયા અને પરિવાર સમૃદ્ધિ યોજના 2માં રૂપિયા 51 લાખનું અનુદાન માતાજીના ચરણોમાં ધરેલું છે. મારડિયા જુનાગઢ તથા ધર્મિષ્ઠાબેન રતિભાઈ મારડિયા તરફથી સમૃદ્ધિ યોજના 3માં રૂપિયા 51 લાખનું અનુદાન જાહેર કરવામાં આવેલું છે. 51,000 ઉમારત્ન યોજનામાં પણ જાહેર કરે છે. એમને વિનંતી છે 11 લાખ રૂપિયા સમૃદ્ધિ યોજના 3માં અહીંયા રતિભાઈ મારડિયા પધારશે અને એમનું સન્માન સ્વીકારશે. મારી બાજુમાં અહીંયા આવવા વિનંતી છે. સમૃદ્ધિ યોજના 3માં રૂપિયા 11 લાખનું અનુદાન સંકલ્પ જાહેર કરે છે. એમને વિનંતી છે અહીંયા સન્માન સ્વીકારવા માટે આગળ આવશે. આશીષ કુમાર ભરતભાઈ